વડીલ આ છોકરીઓએ જેવું જ બારણું ખોલે ત્યારે તેની ભાભીઓએ કોઈ બીજા છોકરા સાથે હોય છે એટલે આરી કહે છે કે ભાભી આ કોણ છે? ત્યારે તેની ભાભી કહે છે કે અરે આર્યો આપણા રૂમનો પંખો બગડી ગયો છે ને પંખો સમો કરવા માટે આવ્યો છે. ત્યારે પેલી કહે છે કે તો મને શું વાંધો છે? એમ કહીને અંદર જાય એટલે તેની ભાભીઓએ તેને ના પાડે છે કે તમારે અંદર નથી આવવું, તમારે કોલેજનું જે પણ લેસન કરવું હોય એ બધું તમે બારે કરી લો, કારણ કે અંદર ન આવતા અને હું કહું ને ત્યાં સુધી તમે અંદર ન આવતા. એટલે પેલી કહે છે કે ઠીક છે ભાભીને એટલું કહીને ત્યાંથી જતી રહે છે. પછી મિત્રો આ બંનેઓએ તરત જ ગેટ બંધ કરી દે છે ને પેલો તરત જ આને બેડ ઉપર બેસાડે છે અને એના ચાળા કરે એટલે આરી કહે છે કે તમારાથી ઘડી ખમાતું નથી, મારી નણંદ હોય ત્યારે તમે મારા ચાળા કરો છો ને. આ બાજુ એની નણંદ વિચારે છે કે મારી ભાભીનું નક્કી ચક્કર લાગે છે એટલે મારે મારા ભાઈને કોલ કરીને કહેવું પડશે ને એટલું કહીને આરી એના ભાઈને કોલ કરીને બધી જ વાત કરી દે છે ને પછી મિત્રો એનો ભાઈ પણ ઘરે આવી જાય છે ને હવે તો એના ભાઈએ જે કર્યું એ જોવા જેવું છે. પણ એ જોતા પહેલા હે અંબે માતા આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે એના ઘરમાં કદી છે ધનની કમી ન રહેવા દેતા ને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે એનો ભાઈ હોય ત્યાં કણે જાય છે અને આ બંનેને રંગ્યાત પકડી લે છે ને પછી મિત્રો એનો ભાઈ હોય ગુસ્સે થઈને આ બંનેને ઘરની બહાર કાઢી મૂકે છે.